અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર અલગ અલગ વિકાસના કામો થતા હોય છે। જ્યારે આ અમરેલી જિલ્લાનું જંગર ગામ છે કે આ જંગર ગામની અંદર જે ગટર ભૂગર્ભ જળ જે વેસ્ટ જતું હોય છે તેનું વેસ્ટમાંથી બેસ્ટ પાણી બનાવવામાં આવે છે અને જેનો ઉપયોગ હાલ અમરેલી જિલ્લાના જંગર ગામે ખેતીવાડીના પાણીમાં ઉપયોગ કરવામાં આવે છે। મારું નામ સોનલબેન મહેતા છે। હું જંગર ગામમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવું છું। અમારા ગામમાં વિકાસના કામમાં વાત કરીએ તો ગ્રે વોટર પ્લાન્ટ છે। જે પ્લાન્ટ છે એ ગ્રે પાણી એટલે કે જે ભૂગર્ભ ગટરનું પાણી હોય છે એને શુદ્ધ કરી અને રિયુઝ કરીને ખેતીવાડીમાં ઉપયોગ કરી શકાય એની વ્યવસ્થા કરેલી છે। કે 4 લાખ સુધીમાં કમ્પ્લીટ થઈ ગયું છે। 4 લાખ। હા, એ પાણી છે જે ભૂગર્ભ ગટરનું જે જોડાણ હોય સોસ ખાડા હોય એનું જે પાણીનો નિકાલ કર્યો હોય એ પાણીને શુદ્ધ કરી અને પાછું ત્યાં જે ખેતીવાડી કેનાલ છે એમાં યુઝ કરી શકે। પાછું વિપુલ વસાણી, જંગર ગ્રામ પંચાયત સરપંચ। છેલ્લા 5 વર્ષથી હું જંગર ગામમાં સરપંચ તરીકેની ફરજ નિભાવું છું। મારા ગામમાં વહી જતું ભૂગર્ભ ગટરનું જે પાણી છે એ ભરાવાથી ગંદકી અને રોગચાળો થતો, તેમાં સરકારશ્રીની SBM યોજનામાંથી ગ્રે વોટર પ્લાન્ટ મંજૂર કરી અને ગટરનું પાણી ચોખ્ખું કરી અને ખેતીવાડી અને વૃક્ષારોપણમાં પાછું વપરાય એવું વિચારી અને ગામ લોકોના સહયોગથી અત્યારે ગ્રે વોટર કાર્યરત છે। એમનો ખર્ચ છે 4 થી 4.5 લાખ રૂપિયા। પાણી તો ખેતીવાડી અને વૃક્ષારોપણ એટલે કે હરિયાળું બનાવવા માટે એ પાણીનો ઉપયોગ, વહી જતા પાણીનો સદુપયોગ કરવા માટે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે। આ ગામની અંદર જે ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ 5 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। આ ગામની અંદર જે વેસ્ટ પાણીનો નિકાલ થાય છે એ આ યુનિટની અંદર નાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ચોખ્ખું પાણી કરવામાં આવે છે અને આ ચોખ્ખું પાણી કર્યા બાદ તેનો ઉપયોગ ખેતીવાડીની જે હોકળી છે અને ડેમ છે એમાં નાખવામાં આવે છે અને સાથે જ ગામની અંદર જે વૃક્ષોનું કાર્ય કરવામાં આવે છે, વૃક્ષ ઉછેરનું કાર્ય કરવામાં આવે છે, તેમાં આ પાણી જે શુદ્ધ થયું હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। ગ્રામ પંચાયત દ્વારા આ કુંકાવાવ તાલુકાનું પ્રથમ એવું ગામ છે કે જ્યાં આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ નાખવામાં આવ્યું છે અને તે હાલ સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી ગામ હરિયાળું બનાવવામાં આનો એક મોટો સહયોગ પણ રહ્યો છે।